20 સંવત 2492 માક્ષર વદ 30 શનિવાર તારીખ 11/12/65 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનો શ્રી સમયસા કળશ ટીકામાં સૈદ્વાદ અધિકારના કળશ 251 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 246. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. 5મો કળશ ચાલે. હું ફરીને બાવા આવી ગઈ છે, વાત આવી ગઈ છે. માં કઈ એમાં એલી કીધી છે, એમાંથી કાર કે નવી કીધી નથી. कोई मिथ्या दृष्टि एकांतवादी ऐसा है कि वस्तु को द्रव्य रूप मानता है. શું કે છે? આત્મા છે ને, આત્મા એ દ્રવ્ય રૂપે એક વસ્તુ છે એ માને છે. દ્રવ્ય એટલે વસ્તુ, પદાર્થ, પણ પર્યાય રૂપ નહીં માનતા. એની અવસ્થા, જ્ઞાનની જે દશા થાય છે અવસ્થા, એને માનતો નથી. અહીંયા તો બે વાતમાં કાલ વાત ઘણી કહેવાઈ ગઈ હતી. ઓલા જરા માણસ હોતા ને બધા જાણ્યા કોલેજના કોક દી સાંભળવા આવ્યો હોય, માંડ હોય. આ આત્મા પુન પાપ વાળો માનવો એ તો મિથ્યા દ્રષ્ટિ જીવ છે. એ આત્મા એવો નથી. એ કાઢી નાખ્યો એને. એની અહીં વાત જ લીધી નથી એવી સ્થૂળ મિથ્યાસની. આત્મા ના બે અંશો સત્તાના. સત્તા અસ્તિત્વ વસ્તુ ત્રિકાળ રહેનારી અને એની એક સમયની પર્યાય. આ જ્ઞાન પ્રધાનથી કથન છે. જ્ઞાનની પર્યાય અવસ્થા. એના બે અંશોમાં એ જ્ઞાની ઓલી દ્રવ્ય ચીજને માને, પણ એની જ્ઞાનમાં વર્તમાન જ્ઞાન દશામાં અનેકપણાનું જ્ઞાન થાય છે. એથી એકપણું જ્ઞાનનું રહેતું નથી. માટે અનેકપણું થાય છે એ અનેકપણાને માનતો, એ અનેકપણું કાઢી નાખવા માંગે છે. સમજાણું? કાલ કહેવાનું તો ઘણું કે મિથ્યા દ્રષ્ટિ શરીર કર્મ એ આત્મામાં નથી, એ તો કાઢી નાખે બરાબર છે. સમજાણું કાંઈ? અને પુણ્ય પાપના વિકલ્પ જે મલિન વિકાર છે એ પણ ખરેખર એની મૂળ પર્યાયનો સ્વભાવ નથી. એ કાઢી નાખે એ નહીં, એ તો બરાબર છે. એ રાખે અને માને કે હું આત્મા માનું છું, એ તો મિથ્યા દ્રષ્ટિ જીવ છે. ચાહે તો જૈનમાં જન્મ હોય ને જૈનમાં માને તો એ મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? આત્મા એનો ત્રિકાળી દ્રવ્ય વસ્તુ અનંત ગુણનો પિંડ સર્વજ્ઞ ભગવાન પરમેશ્વરે જોયેલો આત્મા. અને એ આત્માનો એક સમયમાં જ્ઞાનની પર્યાયનો અંશ કે જે અંશમાં જીજો રાગ દ્વેષ વિકલ્પ આદિ અનેક છે તેનું ત્યાં જ્ઞાન થાય એવો વર્તમાન જ્ઞાનની પર્યાયનો સહજ સ્વભાવ છે.
હવે જે કોઈ પુણ્યપાપ સહિત આત્માને કર્મ સહિત માને એ એના અસ્તિત્વમાં છે એમ માને, એની પર્યાયના અસ્તિત્વમાં છે એમ માને, એના પર્યાયના અંશના હોવાપણામાં પુણ્યપાપ ને કર્મ એના અસ્તિત્વમાં માને, એ તો મિથ્યા દ્રષ્ટિ છે, એને ધર્મની ખબર નથી. સમજાણું કાંઈ? પણ આત્મા એક સમયમાં એના એક સત્તા ત્રિકાળી વસ્તુ અને એક એની વર્તમાન જ્ઞાનની પર્યાય, એવા એક સત્તાના બે ભાગ, એમાં એલો એક ભાગ ત્રિકાળીને માને, કેમ કે મારે એકપણે રહેવું છે, અને એ જ્ઞાનની વર્તમાન પર્યાયમાં અવસ્થામાં અનેકપણાનું જ્ઞાન થાય છે. જ્ઞાન એ અનેકપણાનું અનેકપણું એને રૂચતું નથી. રાગ ન રૂચે, પર ન રૂચે, એ તો બરાબર છે. જ્ઞાનમાં એ રાગ જણાય, વિકલ્પ જણાય, દયાદાનનો રાગ આવ્યો, એનું જ્ઞાન થયું. રાગ આવ્યો નહીં પર્યાયમાં, ફક્ત જ્ઞાનની પર્યાયમાં સૂક્ષ્મ વાચા છે, એને રાગનો દયાનો વિકલ્પ છે, એનું જ્ઞાન થાય. એ વિકલ્પ વાળો આત્મા માને તો એ વસ્તુનું સ્વરૂપ નથી, એટલી દ્રષ્ટિમાં મિથ્યા છે. પણ એની પર્યાયમાં રાગ આદિ અનેક પ્રકારનું જ્ઞાન થાય, એને અનેકપણાપણે ન માનતા અને એકપણું રાખવા, એ જ્ઞાનમાં અનેકપણાનું જ્ઞાન તેને કાઢી નાખવા માંગે, તો પણ તે દ્રવ્યને માને છે, પણ પર્યાયને માનતો નથી. ઓહો, હરીશું ભાઈ, સમજાણું કાંઈ? કે છે જ્ઞान को निर्विकल वस्तु मात्र मानता है. એ તો વસ્તુ આ ભેદ શું બોલ્યા? વસ્તુ એને એક રૂપ માનનાર એને માને, જ્ઞાન થાય એને મેલ દેખે છે. સમજાણું કાંઈ? જ્ઞાનની અવસ્થામાં અનેક સંબંધી જ્ઞાન રાગ આદિનું જ્ઞાન થાય, એ જ્ઞાનની અવસ્થામાં અનેકપણાનું પરિણમન થાય, એને મેલ દેખે છે. અરે આ હું માટે કાઢી નાખ્યા, એકલો મારે જ્ઞાન રહેવું છે, એમ ज्ञाननी पर्याय नहीं मानता, इसलिए ज्ञेय वस्तु को जानते हुए वस्तुમાં જ્ઞાનની દશામાં જણાય એવી વસ્તુઓ જણાય એટલો સંબંધ, બીજો કાંઈ નહીં. એ ચીજો જ્ઞાનની વર્તમાન અવસ્થા છે માટે છે એમ નહીં, અને એ ચીજો છે માટે જ્ઞાનની અવસ્થા છે એમે નહીં. ફક્ત જ્ઞેયાકાર જ્ઞાનની પર્યાયમાં અવસ્થાનું થવું થાય, એને એ જ્ઞેયાકાર પરિણમન અનેકપણાનું અશુદ્ધ પાસે છે ને અજ્ઞાનીને. એકપણે એકાંતે એકપણે રહેનાર એને જ્ઞાનની દશામાં અનેકપણાનો ભાગ તેને એકપણે કરવા માંગે છે અને અનેકપણું ટાળવા માંગે છે. તો જ્ઞાનનો પર્યાયનો સ્વભાવ છે કે અનેકને જાણે, એને ટાળતા રહેશે શું? સમજાય છે કાંઈ? એ જ્ઞાનની પર્યાય વિનાનો થઈ ગયો તે વસ્તુ ન રહી. ઘણું બહુ યુવરાજી આ બધા ધર્મ ધર્મ કરે છે, મારા સારી પૂર્વ આવે. અત્યારે થોડી આત્મા અધ્યાત્મ આવ્યું છે, જાણે એમનું અધ્યાત્મ આવ્યું નામ તો બધા પોકારે છે. અરે ભગવાન, અધ્યાત્મ તો ઝીણી વાત છે બાપા. અધ્યાત્મ આત્મા આશ્રય વાત. એ આત્મા એક સમયમાં અનંત આનંદનો પિંડ પ્રભુ આત્મા ભગવાન ત્રિલોકનાથ પરમેશ્વરે જોયેલો કેવળી એવો કે છે આત્મા માને, પણ એની વર્તમાન દશામાં
ભગવાને જોયેલું છે કે એની જ્ઞાનની અવસ્થામાં અનેકનું જ્ઞાન થાય એવો એનો પર્યાયનો સ્વભાવ છે, સહજ સ્વભાવ છે. એ ભાવને ન માનતા એકપણું કરવા માગે છે. એ મિથ્યા દ્રષ્ટિ ગિરીને જાણતે જ્ઞાનનું અશુદ્ધપણું માને છે. સમજાણું કાંઈ? પુણ્ય પાપના પરિણામ છે તે અશુદ્ધ છે એ નહીં. આ તો જ્ઞાનની પર્યાયમાં આ દયાદાનનો વિકલ્પ ઉઠ્યો એના ખ્યાલમાં એ જ આવે. ખ્યાલમાં એ જ આવે કે જેવું જ્ઞાનનો સ્વભાવ શું, જેવો વિકલ્પ હોય જેવું સામે આ દેહની ક્રિયામાં થાય. જો તો જ્ઞાનની પર્યાયમાં એમ જણાય, બીજી રીતે જણાય. એ એકપણાની સ્થિતિ આમ થાય એવું આ જ્ઞાન થાય એને એમ લાગે છે અરે પણ આ શું મારામાં. સમજાણું કાંઈ? શરીર, વાણી, મન પુણ્ય પાપની અશુદ્ધતા એ તો જુદી રહી ગઈ. એ કઈ આત્માનો મૂળ પર્યાય ધર્મ એ નથી, તેમ એનો દ્રવ્ય ધર્મ તો છે જ નહીં. સમજાણું કાંઈ? બહુ શું ભાઈ આમાં આ તો બધા ભાગી જાય છે બધા. દયા પાડવું, સોવ્યા કરવો, ધર્મ માને એને આ બે વાતની કોને કે પણ સાંભળ તો ખરો. નિરુત્તરી ખાઈ શકવાની ક્રિયાનું અસ્તિત્વ તારા દ્રવ્યમાંય નથી, તારી પર્યાયમાંય નથી. અહીં તો વિકારી પર્યાયમાં એ ખાવાની ક્રિયા છોડવાની ક્રિયા વિકારી પર્યાયમાં નથી. છતાં આ ક્રિયા કરું આ કરું છોડું એ તો દ્રષ્ટિમાં મિથ્યા ભર્યું એને લઈને બ્રહ્મ ઉભો થાય છે. અરે અહીં તો ફક્ત વિકલ્પ જે ઉઠે છે રાગ, આ એને સંબંધી જ્ઞાનની દશાનો સ્વભાવ પ્રજ્ઞાનો છે કે જેવું હોય એવું અહીં જાણે. એ જાણવામાં અનેકપણાનો ભાસ થતા અજ્ઞાનીને એકપણે રહેવું છે, માટે અનેકપણું એને અશુદ્ધ ભાષે છે. અનેકપણું અશુદ્ધ ભાષે છે માટે અનેકપણું એને ગોઠતું નથી. મિથ્યા દ્રષ્ટિ જીવ દ્રવ્યને માને ને પર્યાયને માનતો. હરી ભાઈ સમજાણું કાંઈ? इसलिए ज्ञेय वस्तु को जानते हुए ज्ञान का अशुद्धपना मानते हैं. उसके प्रति साधवादी ज्ञान का द्रव्य रूप एक અને पर्याय रूप अनेक ऐसा स्वभाव साधता है, ऐसा कहते हैं. सम्यक दृष्टि जीव ધર્મી જીવ એને કહીએ કે જેને સમ્યક દર્શન હોય. સમ્યક દ્રષ્ટિ એવો હોય ધર્મી કે તે દ્રવ્ય આત્મા વસ્તુ તરીકે એક સ્વીકારે છે અને પર્યાયમાં અનેકપણું સ્વીકારે છે. પર્યાય એક, પર્યાય રૂપ અનેક એવો સ્વભાવ સાધે છે. પશુ જ્ઞાનમ નહીં થતી. પશુ એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ. પશુ એટલે ભગવાન આત્મા એક સમયમાં દ્રવ્ય રૂપે પૂરણ અને પર્યાયમાં અનેકપણાના જાણવા રૂપે અનેક. એવું જે જાણતો નથી એકલી ચીજને માને અને પર્યાયને વ્યવહારને ન માને. હવે બીજી અર્થ આવ્યો બીજું. આ દ્રવ્ય એકલું ત્રિકાળી તે નિશ્ચય અને પર્યાયના અંશમાં અનેકપણું જણાય, પણ એ પર્યાય વ્યવહાર. એ વ્યવહારને માનતો નથી ને એકલા નિશ્ચયને માને છે. ગુજરાતજી આ વ્યવહારો એક રૂપે ત્રિકાળ વસ્તુ છે તે નિશ્ચય. પરમ સત્ય ભગવાન અનાદિ અનંત એક રૂપે રહેનારું તત્વ એ નિશ્ચય. એક સમયની દશા જેમાં રાગ અહીં અત્યારે વાત નહીં, પુણ્યની વાત નહીં, કર્મની વાત નહીં,
જ્ઞાનની દશામાં અનેકપણું જણાય એવો અંશ તેને ત્રિકાળની અપેક્ષા એને ભેદ રૂપે વ્યવહાર કહે છે. સમજાણું કાંઈ? પહેલા શ્લોકમાં એમ આવ્યું હતું કે પર્યાયને માને ને દ્રવ્યને ન માને. એ વ્યવહારને માને ને નિશ્ચયને ન માને. એક શ્લોકમાં તો અનેકનો છે ને એ પર્યાયને માને એ ઓલા બોલમાં એમ હતો. એક સમયની પર્યાય છે તે કેવી રાગદેહી અને નહીં. જાણવાનો પર્યાયનો સ્વભાવ અનેકનો છે એ પર્યાયને માને, પણ ત્રિકાળી દ્રવ્યને માનતો નથી. કારણ કે ચીજ શું છે એને અંતરમાં લક્ષ્ય કર્યું. સમજાણું કાંઈ? એટલે વ્યવહારના અંશને વ્યવહાર સ્વીકારે, પણ નિશ્ચય માનતો એકાંત વિચાર દ્રષ્ટિ માટે કયો છે. સમજાણું? આમાં અહીંયા કે છે કે નિશ્ચય માને, વ્યવહાર માનતો વ્યવહાર છે એમ માનતો નહીં. તો વ્યવહાર સાધન છે એ અહીં પ્રશ્ન છે જ નહીં. સમજાણું? આમાં એક સમયનો જ્ઞાન પર્યાય અથવા અનંત ગુણનો ભેદરૂપ થયો ને એક અંશ, એ અંશને સ્વીકારતો નથી, તે વ્યવહારને માનતો નથી. એકલો નિશ્ચયને માનનારો નિશ્ચયાભાસી અજ્ઞાની છે. હિમચંદજી બીજી વાત થઈ ગઈ. આ તો સાદવાદ સર્વજ્ઞનું અનેકાંત તત્વ એવું સૂક્ષ્મ છે કે અન્નમાં ક્યાંય ત્રણ કાળમાં બી હોઈ શકે. આ એવી ચીજ છે, વસ્તુની સ્થિતિ એવી છે. એ અને એ ઓલું નહોતું એક ફેરી કઈ ફોનું નહોતું, નહોતો આ છે એવું નહોતું. એક ફેરી કહ્યું હતું પણ એ હાથ નો કહ્યું કીધું. પછી ઓલી હાથ થયું. પેલા શરૂઆત કરતા પહેલા છે ને આ બધા બોલો શરૂ કરે છે ને એના પહેલા છે એનું કંઈક આવ્યું છું. તત્વના બોલ ગજના થઈ ગયા ને, ગજના અને પદ શરૂ કરતા કહ્યું છું. અહીં તત્વના ભંગ એકાદીનું 14 ભંગો બતાવ્યું. એકાંતથી જ્ઞાન માત્ર આત્માનો અભાવ થાય છે, અનેકાંતથી આત્મા જીવતો રહે છે. આતિધ્યાત્મ પ્રભુ મેં સમજાવવા માંગુ છું. અર્થાત એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી અને સ્વરૂપમાં પ્રણમતો નથી. એ કેવું ભાઈ મેં પાછળનું જોવાઈ ગયું, પણ આના પહેલા જ આ છે. ગજ કેવા પછી અને પદ કેવા પહેલા, પદ પછી જોયું હતું. સમજાણો? આ વસ્તુ છે. જો આ એકાંતથી એટલે એક પક્ષના ભાવથી વસ્તુ જ્ઞાન માત્ર આત્માનો અભાવ થાય છે. અનેકાંત દ્રવ્યને પર્યાય આદિ સ્વદ્ર આદિ બધા તેનાથી આત્મા જીવતો રહે છે. જીવતો એટલે જેવું સ્વરૂપ છે તેવું અનુભવમાં આવે. અર્થાંત એની વ્યાખ્યા કરી. બોલો અભાવ થાય જીવતો રહીને વ્યાખ્યા. એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી. એક પક્ષે જોતા દ્રવ્ય જ છે ને પર્યાય નથી, પર્યાય છે ને દ્રવ્ય નથી એમ જોતા તે જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી, સ્વરૂપમાં પરિણમતો નથી. એમ છે, સ્વરૂપમાં પરિણમતો નથી. એકાંતે માનનારનું સ્વરૂપનું પરિણમન થતું નથી અને અનેકાંતથી તે વાસ્તવિક સ્વરૂપે સમજાય છે અને સ્વરૂપમાં પ્રણમે. હું કઈ ફરી કહ્યું હતું મેં, પણ એ પેલા પાછલા બોલમાં કહ્યું સૌ થઈ રહ્યા ને એમાં, પણ એમાં આ ન આવ્યું. એટલે આવ્યું તત્વ સ્વરૂપ અનેક ધર્મ સ્વરૂપ પ્રત્યક્ષ ઉત્તર કરી પ્રતિ પણ લાવો એટલું જ આ ન કહ્યું. હા, પહેલું બહુ સરસ છે. સમજાણું કાંઈ? શું કે છે? અનંત આત્માઓ અને અનંત રજકણો એ તો ભિન્ન રહી ગયા, એની આ વાત નથી.
હવે એની પણ એક વાત છે એ ન્યાય શું કે જ્ઞાનની એક સમયની પર્યાયમાં ઈચ્છાએ દ્રવ્ય જણાય છે એવો પર્યાયનો ધર્મ છે, પર્યાયનો ધર્મ સ્વભાવ છે. એ પર્યાયને ન માને તો એને છ દ્રવ્યને માન્યા નથી. અશુદ્ધ વાળો ને એમ નહીં, એનું જ્ઞાન વાળો. આત્માની એક સમયની જ્ઞાન પર્યાય એમાં છ દ્રવ્ય જાણવાનો એક સમયની જ્ઞાન પર્યાયનો સ્વભાવ છે. એ જે પર્યાયને ન માને એટલે પર્યાયમાં અનેકપણાનું અનંત જ્ઞાન છે એક સમયમાં, એને એ રીતે ન માને, એને છદ્રવ્યને માન્યા નહીં, એને પર્યાયને માને નહીં, એને એકલું દ્રવ્ય માન્યું એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? એ અહીં કે છે એટલે આમાં એમ કહ્યું છું કે પર્યાયને માને પણ દ્રવ્યને ન માને. પહેલા ભાગમાં એક સમયની જ્ઞાન અવસ્થા કે જેનો સ્વભાવ એ પર્યાય એવડી જ છે કે છ દ્રવ્યને જાણવા પણ એવડી એક પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા. એ અવસ્થાને માને અને દ્રવ્યને ન માને, વસ્તુને ન માને તો એકાંત મિથ્યા દ્રષ્ટિ થયો, આખું તત્વ રહી ગયું. અને એ વસ્તુ આખીને માને પણ એક સમયની પર્યાયમાં છ દ્રવ્યોને જાણવાનો એક પર્યાય અનેકને જાણવાનો છે, એવો એક પર્યાય અનેકપણે પ્રણમાની પોતાની પર્યાયની તાકાત છે. એને ન માને ને એકલા દ્રવ્યને માને તો એ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? સમજાણું? આમાં મોં માથું ગુજરી નથી પાતા મને પૂજે હું આમાં જ છે. સુજભાઈ હે સચ વાત સતનું સ્વરૂપ જ આવું છે. સત સાહેબ પ્રભાતમાં પોતે જ એવો આત્મા છે. એક એક ભગવાન આત્મા જેના સ્વરૂપમાં અનંત અનંત અનંતી શક્તિના અનંત ગુણનું અનંત સ્વરૂપ રૂપ એક તત્વ, એવા એક તત્વને ન માને અને એકલી પર્યાયને માને તો એ છ દ્રવ્યને જાણવાની એક અંશને માન્યો. પણ આ તો મોટો મા ભગવાન જેની એક સમયમાં આ બધું હમાઈ જાય, આ તો મોટો ભગવાન, એમાં કાંઈ એક સમયમાં આ તો મહાન પ્રભુ. સમજાણું કાંઈ? પર્યાયને માન્યો ને દ્રવ્યને ન માન્યો તો મૂળ મિથ્યા દ્રષ્ટિ. અહીં તો કે છે કે દ્રવ્યને માન્યો પણ છ દ્રવ્યને જાણવા વાળો એક સમયનો પર્યાય, એવા પર્યાયને ન માને ને દ્રવ્યને માને તો વસ્તુનું સ્વરૂપ રૂપે સમજાય નહીં અને વસ્તુના સ્વરૂપનું પરિણામ યથાર્થ થાય નહીં. બે બોલો ભાઈ, યાદ આવે તાર થાય ને પછી વ્યાખ્યાન સ્વીકૃત થઈ ગયું પેલા. સમજાણું કાંઈ? એકાંતપણે માનનારને વસ્તુ સ્વરૂપ છે તે સમજાય નહીં અને એકાંતપણે માનનારને વસ્તુના સ્વરૂપની સાચી પરિણતિ થાય નહીં, સમ્યક પરિણતિ અવસ્થા થાય નહીં. આંબળ્યું વાંચ્યું હોય પણ શું કરે? આંબળે વાંચે શું થાય? ઘડિયા તો આંબળ્યું વાંચ્યું એટલે ખ્યાલ આવી જતો છે. તો આંબળ્યા વાંચવાને લઈને ખ્યાલ આવે એવું થઈ ગયું. કર્યું છે ને, કર્યું છું નહીં, આંબળી વાંચીને કે મને આમ ભાષે છે. એક વસ્તુ છે આખી એમ ભાષે એને. પર્યાયમાં અનેક પણ આ હું નહીં. પર્યાય કેવું? એક સમયનો અંશ કેવો? આ શું? એક સમયના અંશને માનનારો ઓલું આખું દ્રવ્ય તો રહી ગયું. આખી ચીજ અવ્યક્ત છે, પ્રગટ અવસ્થા વ્યક્ત છે. પ્રગટ અવસ્થા એ વ્યક્ત છે માની અને છે સદ્રવ્ય છે આ જન. આખી શું અવ્યક્ત કોણ જાણે? અમને તો કહેતા
પણ આ શું છે, આ ક્યાં ગયો આત્મા આવો એમને સમજાણું કાંઈ. અહીંયા એમ થઈ ગયું બીજા બોલમાં. હા સંતો બોલતા ભગવાન આત્મા મહા મહિમા વાળી ચીજ તો ભાઈ ખરી ગઈ પણ પાછો આ ભંગરૂપ અંશ છે ને અંશમાં અનેક જાણે આ શું આ તો બધા વિકલ્પનું ભેદરૂપ અંશ ને અનેક જણાય. એ તો વિકલ્પનું કારણ થાય, મેલનું કારણ થાય, બંધનું કારણ થાય. આવો ભેદ જાણવો તો બંધનું કારણ થાય એમ માનીને અનેકપણું જ્ઞાનની પર્યાયને માનતો. સમજાણું કાંઈ. બોલ્યો જે છે કે એક સમયની પર્યાયમાં પ્રગટ છે એને જ્ઞાનના અંશમાં છે આ બધું સદ્ર જાણવું કરીએ છીએ. ઓલી ચીજ આખી શું છે પર્યાય આમ અખંડ એની દ્રષ્ટિ કરી નહીં એટલે એક સમયની પર્યાય દ્રષ્ટિમાં રોકાઈને દ્રવ્યને માન્યું નહીં તો અનેકાંત રૂપે દ્રવ્ય છે એ સમજાણું નહીં. સમજાણું નહીં તો અનેકાંત પણ એનું પરિણમન સમ્યક દર્શનનું થયું નહીં. સમજાણું કાંઈ. કે છે કે પશુ જ્ઞાનમ ન ઈચ્છતી. પશુ આચારને પણ દયાનો શબ્દ હોય. એ ઢોર જેવા માણસ હોય તો વિવેક હોય. ભાઈ તને ખબર નથી હો પશુ કે છે. અને આવી એકાંત માનતા વાળા પશુમાં જ પરંપરા નિગોદમાં જ જવાના. સમજાણો. ભલે ત્યાગીમાં નામ ધરાવતા હોય, સાધુ નામ ધરાવતા હોય, સાવક નામ ધરાવતા હોય, પણ જેને આવી ચીજ એક રૂપે અખંડાનંદ પ્રભુ છે એની દ્રષ્ટિ પર્યાયના લક્ષ્ય સહિતની થઈ નથી. એ મિથ્યા દ્રષ્ટિ નિગોદના જ અધિકારી છે. એકાદ ભાવ કદાચ વર્તમાન સ્વર્ગ આદિમાં જાય પણ એનો સરવાળો તો નિગોદ છે. એથી પશુ કીધો છે. નિગોદની ગતિ એ ઢોરની ત્રિયંશની ગતિ છે. ગુજરાતજી હા સમજાણું કાંઈ. ચીબરાના ચોરને ફાંસી એમ નથી હો. મોટો ગુનો ભગવાન તારી ચીજ જે છે એક સમયની જ્ઞાન દશામાં અનંત પદાર્થોને જાણવાના જેટલો પર્યાય ધર્મ એટલો જો ન સ્વીકાર તો એનો વ્યવહાર ભાગ દ્રવ્યનો વ્યવહાર ભાગનો સ્વીકાર ન આવ્યો. અને એટલો સ્વીકાર અને મહાપદાર્થ નિશ્ચય મહાપદાર્થ જેના એક સમયમાં સદ્રવ્ય જણાય 3 કાળ 3 લોકના એનું મહાન પદાર્થ ભગવાન એને ન માન તો એકાંત મિથ્યા દ્રષ્ટિ થતા આ વસ્તુની સ્થિતિની સમજણ સાચી ન થાય. એથી વસ્તુનું સમ્યકપણે પરિણમવું ન થાય. શું કે છે મારું 1 કલાક સાંભળ્યા પછી તું બધા સમજ્યા કાંઈ. એ ત્રિપુરભાઈ તમારા મોટા હાળાને પૂછ્યું એક કે કઈ સમજ નથી મારે. પણ આખો દી મજૂરી કરી હોય, મજૂર મોટા રળવું નવરા ન મળે ધર્મને નામે ગયા હોય તો સાંભળ્યા
એકેન્દ્રી વેન્દ્રી ત્રણેન્દ્રી ચૌન્દ્રી જુબિયા ઓરવ્યા મીચા મીંદુ કણ આવું સાંભળ્યો છે તારજનભાઈ. પણ જીવ કોને કેવો, જીવની પર્યાયમાં મૃત્યુ કોને થાય, કઈ રીતે થાય, જીવ તો જીવ કોને કેવો એની ખબર્યું વિના અહીં તો કે છે કે એક સમયની અવસ્થામાં અનંત અનંત પદાર્થને જાણવાનો પર્યાયનો સ્વભાવ એને નમાન તો એને આત્માના વ્યવહાર આત્માને મારી નાખ્યો. સમજાણું કાંઈ? અને એવી એક સમયની પર્યાયમાં અનંતા દ્રવ્ય જણાય એટલી તાકાત વાળી પર્યાયને માને, પણ ભગવાન આખો તો એનાથી અનંત ગુણી કોઈ બીજી ચીજમાં એને ન માને તો આખા દ્રવ્યના જીવતરનો એને નાશ કર્યો. હા 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 શબ્દ એવા આવે છે ને મારી નાખે જીવભાઈ એમ આવે છે ને હિન્દીમાં ઓલા ગદ્યમાં. સમજાણું કાંઈ? આમ વસ્તુ છે અરે એના ખ્યાલમાં તો લે એ વાતને કોઈ દી ખ્યાલે કર્યા નથી. મહાન પદાર્થ મોટો જેના જ્ઞાનની એક દશાના અંશમાં જેને ત્રણ કાળ ત્રણ લોક જણાય જાય, એના એક ગુણના એક અંશમાં એવા અનંત ગુણનો આખો પિંડલો પ્રભુ દ્રવ્ય. સમજાય છે કાંઈ? જેને એક સમયની અવસ્થાની કબૂલાત થાય તે પુણ્ય પાપ વાળી ફલાણા વાળી એમ નહીં, એક સમયમાં આટલું જાણવાની આટલી કબૂલાત થાય તો પણ ત્રિકાળી દ્રવ્યની કબૂલાત ન આવે તો દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું એની સમજણમાં ન આવતા તેને સમ્યક દર્શનનું સ્વરૂપ પ્રણમે નહીં. સમજાણું કાંઈ? અને અહીંયા ભંગમાં તો કે છે કે ભાઈ તું કદાચ એકદમ મોટો ચડી જાય હો વસ્તુ 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 એક રૂપ હોય એવી તને દ્રષ્ટિ થઈ હોય, પણ વર્તમાન જ્ઞાનમાં અનંતા જાણવાની તાકાતનો અંશ એને ન કબૂલ તો વ્યવહારનો નાશ થતા નિશ્ચયનો નાશ. સમજાણું કાંઈ? આ વ્યવહાર ને નીચેની વાત છે ભાઈ. હા 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 અરે ક્યાંની ક્યાં તકરાર હે બહુ છું પ્રભુ તારે માટે તો બહુ છું ભાઈ. તું આવડો મોટો, અરે તારી વાતો કરતા ભગવાન પણ પહોંચી ન શક્યા. હે જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં એ કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. સર્વજ્ઞ ભગવાનની પર્યાય પ્રગટીને વાણીમાં આવું પૂરું ન આવે તો જેને અજ્ઞાન દશા વર્તે તે વાણી એની કેવી હોય કે છે? એ વાણીમાં તો એના તત્વનો અંશે આવે. તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે એ અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આગળ વધતા લઈ જવા. સમજાણું કાંઈ? હા હા કે છે અરે જ્ઞાનમ પશુ નહી સતી. અરે એકાંત માનનારો જ્ઞાન માત્ર જે વસ્તુને નહીં સાધ શકતા, અનુભવ ગોચર નહીં કરી શકતા, પર્યાયમાં અનેકપણું ન માને. સમજાય છે?
અને એકલો દ્રવ્ય માને તો પરિણતિ થઈ શકે નહીં. જ્ઞાનની પરિણતિ જ થઈ શકે નહીં, કારણ કે પરિણતિમાં જ અનેકપણાનું જ્ઞાન છે. અનેકપણાનું જ્ઞાન પરિણતિ જ એકપણાને પહોંચી વળે. સમજાણું કાંઈ વિશ્રામી વાક્ય છે. એ ઠીક છે. જ્ઞાન માત્ર ભગવાન આત્मा એને નહીં સાધ सकता, अनुभव गोचर नहीं कर सकता. केम? कैसा है ज्ञान? स्फुटम अपी प्रकाशपणे प्रगट है तत्वी. ભગવાન વસ્તુ તો પ્રગટ છે અને એના જ્ઞાનનો પર્યાય પણ અનેકને જાણવા રૂપે વ્યક્ત પ્રગટ છે. સમજાણો? છતાં એ સમયની પર્યાયનું પ્રકાશપણું એક સમયમાં જ્ઞાન જ્યોતિના પર્યાયનું પ્રગટ છે, વ્યક્ત છે, પ્રગટ છે, જેમાં અનેકપણું જણાય છે. છતાં कैसा एकांतवादी प्रक्षालन कल्पयन, ये कलंक प्रक्षालने का अभिप्राय करता है. अरे આ અનેક કેમ જણાય? એ અનેક જાણું એ કલંક માને છે. સમજાણો? અરીસામાં વિષ્ટા ને કોલસા તો બહાર રહી ગયા. અરીસામાં એમ આમ શું છે? ન્યાય ક્યાં નિષ્ઠાથી અંદર જંગલો વિષ્ટા દેખાય ને આમ બહાર અંદર, એ તો અરીસાની અવસ્થા છે. નાગ મરડ પણ શું છે એનો? નાગ મરડ શું છે થયું તને? જ્ઞાન વિષ્ટા છે. એ તો અરીસાની સ્વચ્છ અવસ્થા પાડે છે, પણ ઓલી બહારની માં નાક સંકોચ વાળાની ટેવ પડી ગઈ ને, આમ ભારત આમ થઈ ગયું. સમજાણું કાંઈ? એમ બીજી ચીજની દુર્ગંધા આવતા એક પર્યાયમાં અનેકપણું ભાષું એની અને દુર્ગંધ આવે છે. પર્યાયમાં દુર્ગંધ આવે, અનેકપણાનું તો ભલે દુર્ગંધ છે, અનેક બહારની ચીજ, પણ એ અનેકપણું રહી ગયું બહાર, અને એની પર્યાયમાં તો એનું પોતાનું સહજ પરિણમન થયું અનેકને જાણવા રૂપે. એની અને અનેક કેમ? હું તો એકલો હું, અનેક કેમ? હું એકલો હું. એના ત્યાં ક્યું વિચરો માંગે છે? સમજાણું કાંઈ? હું એકમાં બે કેમ? આ અનેક કેમ? પણ તું એક જ છો. સાંભળ ને. સમજાણું કાંઈ? એ જ્ઞાનનો પર્યાય જણાય છે, એ તો તારું જ્ઞાન અવસ્થાનો અંશ જણાય છે. એ ઓલી ચીજ નથી જણાતી. સમજાણું કાંઈ? એ જ્ઞાનની વર્તમાન દશામાં અનેકપણાનું જ્ઞાન તે તો તારો અંશ પર્યાય તે જણાય છે. એની એને દુર્ગંધા એકપણે રહેવા માંગે છે ને, અનેકપણાના જ્ઞાનની એને દુર્ગંધા લાગે છે, એટલે એને કલંક લાગે છે. કરી નાખ. કેટલાક એવા હોય છે ને, અમુક વાત થતી કે હું છે, પણ તને વાત સાંભળવામાં જ્ઞાનમાં હું ગળી ગયું વાતમાં. સમજાણું કાંઈ? એ નનભાઈ એવી વાત આવે ને કોઈ બીજું કે શું છે? ગાંડો થયો, હું થયું પાગલ? વાત એ તો જડની પર્યાય છે. શબ્દો એ તો તારી જ્ઞાન પર્યાયમાં જણાય છે, એમાં તારે જાણવાનો નકાર કરીને આંધળું થવું છે. હે શું કરવું તારે? સમજાણું કે નહીં? તને કે ભાઈ અહીં સ્ત્રીને દે છે ફોડી નાખાય છે, આંખનો હું વાગતા તો જડ છે. અને જ્ઞાનની પર્યાય જે અવસ્થા છે એમાં અનેક જણાય તો એનો પર્યાય ધર્મ છે.
એ પર્યાય ધર્મ ને તારે બીડી દેવી છે, આંધળી કરવી છે, શું કરવી તારે? સમજાણું કાંઈ? વિસ્તરી દેખાય એ તો રાગ ભાવે જોવી ને એમ છે, પણ જ્ઞાનમાં જણાયમાં દોષ ક્યાં આવી ગયો એમાં? કેવી કીધી? હા, આવ્યા તમારે હો ભીખાભાઈ ને હાથ આપનારો છે ઘણા. શું કીધું? હા, સ્ત્રી અને એના અવયવ એ શું છે? શું છે ખબર છે તને? એ દેખાય છે, એ તો તારા જ્ઞાનનો પર્યાય દેખાય છે, જ્ઞાનનો પર્યાય જણાય છે. શેની દુગંધ છે તને આવી? સમજાણો? એ તો જ્ઞેય છે, જ્ઞેય આકારે પરિણમેલું જ્ઞાન જણાય છે. હું થઈ ગયું પણ તારે હે બાધા છે ને આત્માની, આત્મા સમજવું નહીં એની બાધા છે ને. સમજાણું કાંઈ? હા હા હા, અરે વાત ભાઈ, તમને હાથ વાળ્યું પાડવાનું કીધું, ભગવાન કીધું, પણ સાંભળે તો રાગની અપેક્ષા છોડવાની અપેક્ષા છે. એને જાણવું એમાં રાગ આવી જાય છે. એ તો કીધું ને જ્ઞાકાર પરિણિત જ્ઞાનની પર્યાય છે. સમજાણું કાંઈ? પણ ઓલો એવું ગૃધિ થઈ ગયેલો હોય ને ભાવ, એને આમ જોતા એને હું છે, પણ કેવળ જ્ઞાનીની પર્યાય ત્રણ કાળ ત્રણ લોકોને દેખે. એટલે સમજાણું કાંઈ? એ વિષય ભોગની વાસનાના વિકલ્પની જાત કેવી છે ને ભગવાન જાણે છે, અને એના અવયવોના શરીરના એક એક રજકણની પર્યાયને ભગવાનના જ્ઞાનમાં જણાય છે. જાણવું એ દોષ થઈ ગયો સજીભાઈ? જ્ઞાનનો પર્યાય જાણે તો એનો સ્વભાવ છે. એ પર્યાયમાં અનેકપણું જણાઈ જાય છે અને ભાઈ સામને ગોળતું નથી. કાઢી નાખીને હું અરીસામાંથી ઓલી વિસ્તારને ખાલસા દેખાય અને કાઢવા માટે અરીસો વયો દેશે. સમજાણું કાંઈ? બહુ ભાઈ, આ તો સર્વજ્ઞ ભગવાનનું અનેકાંત તત્વ એવું સૂક્ષ્મ ને અલૌકિક છે. સૂક્ષ્મ ને અલૌકિક પાછું બે. સમજાણું કાંઈ? કે છે એકાંતવાદી પ્રક્ષાલન કલ્પયન. આ મારા પર્યાયમાં આ બધું શું જણાય છે? એ બધું ક્યાં જણાય છે બાપુ? તને તો જ્ઞાનની પર્યાય જણાય છે, પણ આ પર્યાયમાં એક રૂપ નહીં અનેક શું? અનેક પણ પરણવું એ તો જ્ઞેયાકાર પરણવાનો પર્યાય જ્ઞાનનો પર્યાય સ્વભાવ છે. પ્રકાશ સ્વભાવ શું ન પ્રકાશે? પ્રકાશ સ્વભાવ શું ન પ્રકાશે? તે પ્રકાશી તો પર્યાય પોતાની થઈ છે, એ અજ્ઞાનીને કલંક લાગે છે. સમજાણું કાંઈ? નાખ્યું છે કાને હમ ન ખવું જા લાકડા નથી નાખતા કાનમાં, હે નાખે લાકડા સાંભળતા, પણ હવે સાંભળવું એ તો જ્ઞેય છે, એ તો જ્ઞાનની પર્યાયને જાણવાનો સ્વભાવ છે. લાકડા અહીં નાખીને શું કરવું પણ તારે? લાકડા નાખ્યા મિથ્યાત્વના પર્યાય માટે. કડી નાખતા આવ્યો તો મારી ગયું એમ ભણી લો, માનો ભણશાળી પાલનપુર એમ ભણી લો. 90ની સાલમાં આવ્યો હોશિયાર ને જવાન 35 વર્ષનો. આટલું ઓલું પહેરેલું કંતાન મગ થાય, પણ આમ મોટું મગ ખાય નથી. અરે પણ તમે શું કરીને આવ્યા? તમારી યારી વાતચીત કરવી હતી વાત. તું કે આવા છે આ હઠ કરીને આ કડિયું બોલવું નથી, પણ બોલવું ન બોલવું એ તો જડની ક્રિયા છે.
સમજાણું કાંઈ? એ જ્ઞાનની પર્યાય એ વખતે એવી જ જાણવાની હોય, જે બોલવાની ભાષા હોય એવું જ્ઞાનની પર્યાયને જાણવાનું આવે. તો હું કરી નાખું સારી જાણવાનું? સમજાણું આમાં? સૂક્ષ્મ સલ કેમ રહે છે? મિથ્યાત્મા એના કર્ણની વાત કરે છે. સમજાણું આમાં? કે છે કે અરે પ્રક્ષાલન કલ્પ્યન પ્રભુ, તું ચૈતનનો ડુંગરો પ્રભુ છો ને દ્રૈવ તારે માનવું છે. અને એ જ્ઞાનના અંશનો આખો અંશી માનવો ને અંશની દશાને માનવી નહીં. અને અંશમાં અનેક જણાય તેને ધોઈ નાખવા માંગે છો. સમજાણું કાંઈ? લુગડામાં કાળો ધોળો રંગ હોય તો ધોવે, પણ ધોળા રંગને ધોઈને કરવું શું તારે? હવે આ ડાઘ બાગ પડે છે ને શાકમાં, શાક નથી પડતો, પછી ફટકડી લગાડે સાબુ ત્યાં લાલ થઈ જાય, ઓલી તડકે ત્યાં સુકાઈ જાય. આ વહી ગયું, પણ આ ધોળું કઈ જતું નથી. આમ પણ ધોળો તો એનો પર્યાય ધર્મ છે. એમ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એની વર્તમાન જ્ઞાનની દશામાં અનેકને અનેકપણે જ્ઞેય છે, તેને પૂર્ણમીને જાણવું, પૂતાપણે જાણવું, આ પર્યાય છે. એવો ધર્મ એને પ્રક્ષાલન કરીને ધોઈ નાખીને શું કરીશ? કે ધોળાને ધોઈને શું રહેશે? અરીસાને ધોઈને શું રહેશે? અરીસામાં દેખાય, વિષ્ટાનું દેખાય ને, વિષ્ટાને દેખાય, અરીસાની અવસ્થા ધોઈ નાખી રહેશે હું કોણ? સમજાણું કાંઈ? સજીભાઈ ये है जिसमें ग्नि आकार कलंक मेचक चिति, जितनी ग्नि वस्तु है उस ग्नि को जानते हुए हुआ है उसकी आकृत ज्ञान ऐसा जो कलंक उसके कारण अशुद्ध मैलो थयो, ऐसी ऐसी वस्तु एम माने છે જ્ઞાની. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એક સમયની પર્યાયમાં અનેકપણાને જાણવાનો પર્યાય તેને અજ્ઞાની કલંક માની, મેઠક માની, મેલો માની એવી વસ્તુને માને છે. પણ વસ્તુ એ માને છો એમ નથી, કલંક નથી. એ તો જ્ઞાન પર્યાયનો ધર્મ છે. અંશ રૂપનો એવો સ્વભાવ છે. અંશ રૂપ આટલો અંશમાં આવડું કેટલું, એક રૂપ કેમ નહીં, પણ એક રૂપ ન રહેવું ને જ્ઞાનના પરિણમવું જ્ઞેયના એ એનો સ્વભાવ છે. એવી વસ્તુને જ્ઞાની માનતો નથી. भावार्थ के ज्ञेय को जानता है ज्ञान, उसको एकांतवादी मिथ्या दृष्टि जीव स्वभाव नहीं मानता. देखो समझाणु काय? ભગવાન આત્મા જ્ઞાનની સમયની પર્યાયમાં જ્ઞેયને જાણે એવું જાણતા એ જ્ઞાન उसको એકાંતવાદી સ્વભાવ નહીં માનતા. એ સ્વભાવ આવો હોય, અનેકને જાણવું સ્વભાવ હોય, અરે અનંતને જાણવું સ્વભાવ હોય. આ બંને અનેકતા, અનેક એટલે અનંત કેવું થાય? એ અનેક એટલે 2 થી માંડીને અનંતને અનેક કહેવાય છે. સમજાણું કાંઈ? એક સમયમાં અનંતને જાણે એ તો જ્ઞાનનો પર્યાય સ્વભાવ સ્વધર્મ છે. આટલી કબૂલાત ન આવે અને આખું મોટું મોટું ઓહો એમ માને, એને કહે છે કે મિથ્યા દ્રષ્ટિને વસ્તુની સાચી સમજણ નથી. સમજણ નથી એટલે સમ્યક રૂપે વસ્તુ પરિણમશે, મિથ્યા રૂપે પરિણમશે. સમજાણું કાંઈ? આ જીવની દયા આને કહેવાય કે છે, અને જીવની હિંસા આને કહેવાય. એટલે
ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ વસ્તુ અને એક સમયમાં જ્ઞાનની અવસ્થા અનંતને જાણે, એ રીતે પર્યાયને માને અને વસ્તુને ત્રિકાળી જાણે. આ એને આત્માના જીવની દયા એટલે જેવો છે તેવો રાખ્યો. એને જીવની પોતાની દયા પાળી, પરની તો કોણ પાળી શકે છે? જુગરાજી, પોતાને કર બીજે પરની કોણ કરી શકે છે? કરી શકે કોણ? ત્રણ કાળમાં પરજીવની દયા પાળે કોણ, હિંસા કરે કોણ? એ તો સ્વતંત્ર પદાર્થ છે. એની પર્યાય એનાથી થાય, એને કરે કોણ બીજો? સમજાણું કાંઈ? હારે જીવણું ભાઈ. કે છે અજ્ઞાની એ અનેક જ્ઞેયને જાણવાનો પર્યાય સ્વભાવ, એ જાણવાની વાતો પરને માનવાની વાત નથી. પરને મારું માને એ તો મિથ્યા દ્રષ્ટિ મૂંડ, એની તો વાત અનેકાંતમાં લીધી નથી. સમજાણું? એ તો કાલે વાત ઘણી કરી હતી. મારો જ્ઞાન પર્યાય, જ્ઞાનની પર્યાય પરણમે છે ને, તો પરણમે છે તો પરને પણ પરણમાવે. એકરૂપ પર્યાય રહેતો નથી તો એકરૂપ નહીં રહેનારો બીજાને પણ એક રૂપે ન રહે એમ પરણમાવે. ના, એ તો ત્રણકાળમાં બને ને. સમજ્યા છે કાંઈ? અને અનંત જ્ઞેયો છે માટે પરણતા ભિન્ન ભિન્ન કાળે ભિન્ન ભિન્ન અવસ્થા થાય છે ને, એટલે મારું પર્યાય પણ એ જ પ્રકારે ભિન્ન ભિન્ન થાય. માટે એને કારણે જ્ઞાન પરણમે છે. એ મૂંડ છે, એમ નથી. પણ જ્ઞાનનું અનંતપણે પરણમાં જાણવાનો પર્યાય એનો ધર્મ છે. એમાં અનંતપણાને કાઢી નાખવા માંગે તો વસ્તુનું સ્વરૂપ એમ નથી. માટે એની દ્રષ્ટિમાં મિથ્યાત આવતા એને સમ્યકનું સ્વરૂપનું સમજણ થશે નહીં, સ્વરૂપપણે પરણશે નહીં. एकांतवादी का अभिप्राय ऐसा क्यों है? जो હવે કે છે આમ માનનારના અભિપ્રાયને આમ કેમ આવ્યું, ભૂલ કેમ આવી? કે એકાકાર चिकित्सा आ यानी उत्तर आपे क्योंकि समस्त विनय के जानपने से रहित होता हुआ निर्विकल्प ज्ञान का परिणाम એટલે શું એક રૂપે પરિણમન કરવા માંગે છે, અનેક પણ થાય છે પરિણમન એને કરવા માંગતો એક આકાર એટલે જ્ઞાનની પર્યાયમાં એક રૂપે રહેવા માંગે છે અને રહેવું એક રૂપે એવો પર્યાયનો ધર્મ છે જ નહીં. સમજાણું કાંઈ? આ શ્લોકો તો ભાઈ પહેલા વહેલા વંચાય છે આ વ્યાખ્યાનમાં. તો આ કળશ કપાના પહેલા ને હે એને જરીને હવે તો 31 વર્ષ ક્યાં, હવે તો કઈક એને સમજવાની તૈયારી તો રાખતા છે કે નહીં? કે છે એ તારી જેટલી પૂંજી અંશવાળી ને જેટલી અંશી વાળી એ રીતે બેની જ્યાં સુધી યથાર્થ દ્રષ્ટિને જ્ઞાન ન થાય ત્યાં સુધી વસ્તુ જેવી છે એવું એને પરિણામ ન થાય. સમજાણું કાંઈ? હવે વસ્તુ જેવી છે કે એક સમયમાં ભગવાન પૂર્ણાનંદ પૂર્ણ જ્ઞાન અને એક સમયની પર્યાયમાં અંતને જાણવું એવી. હવે એક સમયનો એ પર્યાયને અનેકને જાણવું એને એકાકાર કરવા માંગે છે, એક સ્વરૂપ અનેક જાણવું તેને એક રૂપે કરવા માંગે છે. જ્ઞાનની પર્યાયમાં અનેક જણાવવું તેને એક કરવા માંગે છે. આ કારણે ભૂલી ગયો, વસન ભૂલી ગયો. કેમ સમજાણું કાંઈ? એ ચુનભાઈ
તમારે ત્યાં આમાં ઓલામાં કઈ આવતું ન હોય. હવે આ ગપે ગપ આવતા હોય, આ માનવું નામ કરવું ના કરવું. એની રીઝન શું કહેવાય તમારે? આ તો ઝીણા ઝીણા માપ છે આખા. હા ભાઈ, વસ્તુ જેવી છે તેવું જ્ઞાન થવું જોઈએ કે નહીં? જ્ઞાનનો અર્થ શું છે? પ્રતિભાવ. શેનો? જેવી ચીજ તેનો ભાવ થવો અંદર. વસ્તુ વસ્તુ રૂપે અખંડ એક રૂપ છે અને જ્ઞાન પર્યાયમાં અનેકનું જાણવું તેનો પર્યાય ધર્મ છે. એ રીતે જ્ઞાનમાં ન આવે તે વસ્તુને જ્ઞાનમાં યથાર્થ લીધી નથી. સમજાણું? કાંઈ પરને જાણવા ન રહ્યું. પર સંબંધીનું પોતાનો પર્યાયનો ધર્મ એને જ્ઞાનમાં આવ્યો. અહીં તો એ છે एकाकार चिकित्सा. એ સમજને કે જાનપને સે રહિત હોતા હોવા એટલે શું? એકાકાર કરવા માંગે. શબ્દ તો એટલો લેવો છે એકાકાર ચિકિત્સા. હવે એને વિશે સમજાવવા માટે સમજને જાનપને સે રહિત હોતા હોવા એટલે ઘણા જ્ઞેયને જાણવાનો જે પર્યાયમાં અનેકપણું છે એનાથી રહિત હોતા નાસ્તિકથી વાત લીધી. નિર્વિકલ્પ જ્ઞાન કા પરિણામ જ્ઞાનનું એક રૂપે કરવા માંગે છે. અનેકપણાથી ખસીને એકપણે કરવા માંગે છે. સમજાણું? આમાં છે તો જ્ઞાનના પરિણામ પાછા અહીં લીધા છે. ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ વસ્તુ એની એક સમયની પર્યાયમાં એકાકાર ચિકિત્સા. એકાકાર ચિકિત્સાનો અર્થ પેલો નાસ્તિક ગયો કે અનેકપણાથી હટીને એકપણું કરવા માંગે છે. સમજાણો? જ્ઞાન કા પરિણામ ચિકિત્સા. જબ એસા હોવે તો જ્ઞાન શુદ્ધ હોય. આવું જ્ઞાન થાય તો શુદ્ધ થાય એવો અભિપ્રાય જ્ઞાની રાખે છે. તત્વથી તત્વ છે ને. સમજાણો? એસા અભિપ્રાય એકાંતવાદી કા હે. એ માટે આમ કરવા માંગે છે. જ્ઞાનના પર્યાયમાં અનેકપણું છે તેને દૂર કરી એકાકાર ચિકિત્સા એકપણું કરવા માંગે છે. સમજાણો? એસા હોવે તો જ્ઞાન શુદ્ધ હોય એમ કરવા માંગે છે. સમજાણું? કાંઈ કેટલીક વાત તો આ બધી નવી વાત કેટલાક છે. આમાં આપણું જૈનપણું શું રહ્યું? આમાં સકાઈ ના દયા ચોવ્યા ને કર્મું એ ક્યાં આવ્યું આમાં? કે અરે સાંભળ તો ખરો, કોણ પરને ખાય ને કોણ ન ખાય એની વાત જ ક્યાં થાય આત્મામાં? એ આ બધા ભાઈ જૂના છે મારે ત્યાં મોટા સંભો. આવી ક્યાંથી માંડ જૈનની સેવાતા? ત્યાં તો એમાં છકાઈને નખાવું નમાડવા એકંદરીના આનંદલા જીવ છે, નિગોદના જીવ છે. અરે ભગવાન સાંભળતો ખરો, એને મારી નાખવું એવો ભાવ અભિપ્રાય છે ને, અને મારી શકું તો એ જ મોટું પાપ છે. અને એને જીવાડી શકું એવો ભાવ છે તારો અભિપ્રાય, એ જ મોટું પાપ છે. અહીં તો કે છે કે જ્ઞાનની પર્યાયમાં અનેક પણ આ અનંત જીવ છે, નિગોદ છે અનંત, એમ જણાણું જ્ઞાન એ અનેકપણામાંથી એકપણું કરવા માંગે છે. એ જ મિથ્યા દ્રષ્ટિ જીવની પર્યાયનો નાશ કરે. સમજાણું? કાંઈ उसके प्रति एक अनेक रूप ज्ञान का स्वभाव साधता है साधवादी सम्यक दृष्टि. એની સામે સમ્યક દ્રષ્ટિ સાધે છે.
વસ્તુ એ એક છે, પર્યાય એ કઈ રીતે સાધે છે એ ખુલાસો.